એટલે તમને કહું છું, યુવાઓને ખાસ કરીને આજે ધંધા હમણાં કરે છે, વેપાર કરે છે, નોકરી કરે છે, એને કહું છું કે જ્યાં લોભ આવે ત્યાં થોભી જજો, નહીં તો તમે તણાઈ જશો. નંબર 1, હમણાંના સમયની અંદર પહેલા લોકોના ઘરે ચોરી કરવા જતું તો કોકની ભેદ ફાડવી પડતી, કોકની બારી તોડવી પડતી, કોકની વાળ તોડવી પડતી, અંધારામાં જવું પડતું, આ બધું ચોરી કરવા માટે જવું પડતું. અને ગામડે ગામડે ચોર ફરતા, ગામડે ગામડે જાગતા માણસો પણ. પણ આજના સમયમાં કોઈ ચોરને ચોરી કરવી હોય તો તમારા ઘરે આવવાની એને જરૂર નથી, તિજોરીનું તાળું તોડવાની જરૂર નથી, કે એને ફળો ખોલવાની જરૂર નથી, કે ભેટે ફોડું પાડવાની જરૂર નહીં. એ ઘરે બેઠો બેઠો તમારા એના ઘરે બેઠો બેઠો એર કન્ડિશન ઓફિસની અંદર એના બુદ્ધિ દ્વારા, સમજણ દ્વારા એ શું કરે, તમારા તિજોરીને ખાલી કરી નાખે. હવે તમારી તિજોરી ક્યાં પડી છે? આજના સમયની અંદર તમારી તિજોરી બેંકોમાં હોય છે. બેંકોમાં તિજોરી પડી હોય એ શું કરે, ઓનલાઈન ફ્રોડ કરવા વાળા માણસો દુનિયાભરના બેઠા છે અને ઓનલાઈન ફ્રોડ કરવા વાળા માણસ તમને ખાલી કરી નાખે. હવે એમાંય 2 ક્વોલિટી આવી ગઈ. એક તો સીધી થાપ મારવા વાળા માણસો. આ એક વિષય પર જ બોલું છું, 3 વિષય આજે બાકી રાખો, ફરી ક્યારે. એમાંય થાપ મારવા વાળા માણસો જે સીધી ચોરી કરે, અને બીજા હોશિયાર માણસો જેમાં થોડું બિઝનેસ માઇન્ડ હોય, એ લોકોએ શું કર્યું, એ લોકો એપ બનાવી અને એને માણસના મનની ખબર છે કે માણસ લોભી છે, લાલચી છે, માણસના મનમાં ગ્રીડ છે. એ લોકો શું કર્યું, માણસના મનને પકડ્યું કે આપણે માણસનું મન કેવી રીતના પકડો. અને એને એપ બનાવીને ઓનલાઈન ગેમિંગ ચાલુ કરી. ઓનલાઈન ગેમિંગ ચાલુ કરવામાં તમે બધા જાણો છો, સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો. મને તો આટલી બધી નથી ખબર, પણ હું વિષયને પકડી નાખું છું. તમે એક તાંતણા પકડો એટલે આખી ચાદર પકડાઈ જાય, પણ તાંતણા પકડતા આવવું જોઈએ. એ એપ દ્વારા આજના યુવાધનને એમનું મન ટટોળીને આજના યુવાનના મનમાં શું છે, લોભ છે. શોર્ટકટમાં ધનવાન થઈ જાય. મજૂરી કરવી નથી, શેઠની હાજરી બજાવવી નથી, શેઠને ત્યાં પરિશ્રમ કરવો નથી, પરસેવો પાડવો નથી, અને ઓન ધ સ્પોટ હું શેઠથી આગળ કેવી રીતના વધી જાઉં, એવા એના મનમાં સતત પ્રયત્નો હોય છે. પણ એ રસ્તો કયો અપનાવે છે? તમારે શેઠ બનવું હોય તો શેઠ વાળો રસ્તો અપનાવવો પડે. એ પ્રક્રિયા દ્વારા પસાર થવું પડે. દાખલા તરીકે કેરી હોય ને, કેરી પ્રક્રિયા દ્વારા પસાર થાય તો કેરીની અંદર મીઠાશ હોય છે, પણ કેરીને શોર્ટકટમાં તોડીને પકડે, શોર્ટકટમાં લઈ અને તમે પકવી નાખો તો કેરીની અંદર સ્વાદ નથી હોતો. તો એ માણસો, છોકરાઓ શું કરે છે આજના? ઓન રેકોર્ડ કહું છું તમને, એ વાતો યાદ રહેશે. મારી વાત જો કદી પાછી આવે તો તમે મને કહેજો. આજ નહીં તો 5-10 વર્ષ કેળી, 20 વર્ષ કેળી હું જતો રહું, મારે કોઈ જરૂર નથી. તમે મારી સમાધિ ઉપર દીવા કરો, હું તો ના પાડું છું કે કરજો એમ નથી. હમણાં લેવું હોય તો લઈ લેજો. દીવા કરવાથી તમારો ઉદ્ધાર નહીં થાય. ને કોઈ નારિયેળ ચડાવે તો તમારું ઉદ્ધાર થશે. મારી વાત સાંભળવાથી અને એને અમલમાં લાવવાથી, માનવાથી તમારા દીવા મારા સુધી નહીં પૂગવાના. અને હું હાથ લાંબો કરીને તમારો ઉપર ફૂલ નહીં વરસાવી દેવાનો. હમણાં જે કહું છું લઈ લેજો. એ માણસ એપ દ્વારા શું કરે, લાલચમાં પડે અને શેઠને દ્વારા આગળ વધવાની મનની અંદર કલ્પના ઊભી કરીને, મનમાં કલ્પના કરીને શેઠને પાછળ પાડી દો, ધંધો કરી નાખે. તો એ થવું હોય તો શેઠનો રસ્તો અપનાવવો પડે, આખી પ્રક્રિયામાંથી પસાર થવું પડે. હમણાંના છોકરા મારી પાસે રોજે કેસ આવે છે, ડિપ્રેશનમાં ગયેલા, એન્ઝાયટી વાળા, ડિપ્રેશન વાળા, આવા અને અમુક કેસો તો હમણાં 2-4 દિવસ પહેલા આવ્યા કે જે લોકો સુસાઇડ કરવાની વિચારી રહ્યા છે. હમણાંના છોકરા, આજની આ ન્યૂ જનરેશન. મને કે આમાં મને નબળા વિચારો આવે છે ગુરુજી, મને એવું લાગે કે હું સુસાઇડ કરી નાખું. મેં કે ભાઈ શું થયું? તો કે બધી રીતે, મતલબ મારા ધંધાનો એમ થયું તેમ થયું, એની કહાની સંભળાવે. પછી મને પોઈન્ટ પકડો કે ભાઈ તું ધંધો શું કરે છે? પછી છેલ્લે પકડતા જાઉં તો એ કે હું ઓનલાઈનમાં ઠેલાઈ ગયો. ઓનલાઈનમાં હું એમ ગેમ ખેલતા કે પૈસા હારી ગયો. મેં એને કીધું ગાંડા, ઓનલાઈન રમાડવા વાળા જે માણસો છે ને, એમનો ધંધો છે. એ જો તમને આપે તો એ શું ખાશે? એ તમને